નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ તેની વિશે આગળ સમજૂતી મેળવી લેવાની છે। તો એ પહેલાં આપણે દરેક લેક્ચરની જેમ ઝડપથી એકવાર રિવિઝન કરી લઈએ। આપણે ખાલી મુખ્ય મુદ્દાની વાત કરીએ, બરાબર, રિવિઝનમાં, કારણ કે આપણે મોસ્ટલી તમને આઈડિયા અથવા તો યાદ હશે। તો સૌથી પહેલાં આપણે બાયોટેકનોલોજીની અમુક વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો। બાયોટેકનોલોજી કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે એની વિશે જાણ્યું। બાયોટેકનોલોજીની અલગ અલગ વ્યાખ્યાઓ હોય છે આપણે જોઈ। EFB દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો। બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની વાત કરી કે જેમાં આપણે જનીન ઇજનેરી વિદ્યા અને જૈવિક ઇજનેરી વિદ્યાની વાત કરી। બંને શાખામાં કેવી પ્રક્રિયા થઈ છે એની વિશે જાણવા મળ્યું આપણને। ક્લોનિંગ શું હોય છે એ જાણ્યું। ક્લોનિંગની પ્રોસેસ કેવી રીતે થાય છે એને આપણે જાણી લીધું। જનીન પરિવર્તિત સજીવોમાં કયા ઈચ્છિત લક્ષણો 3 જેટલા હતા એને આપણે જોઈ લીધા, બરાબર। આવા ખૂબ જ સરસ મજાના ટૉપિક સમજીને આપણે આજે RDNA બનાવવા માટેની જે આખી પ્રોસેસ હોય છે કે જેમાં ઘણા બધા આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ ટૉપિક ઉપર આપણે આવી ગયા। જેમાં પહેલું આપણે સમજ્યા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, બરાબર। તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોમાં સૌથી પહેલાં હિન્ટ 2 એની વિશે થોડી ઘણી સમજૂતી મેળવી લીધી હતી। એનું નામકરણ, મીન્સ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ કેવી રીતે થાય છે એ સમજવામાં આપણે ICOR1 જે એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ છે, બરાબર, એનું આપણે ઉદાહરણ લીધેલું હતું। રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો આપણે ન્યુક્લિયસ જે ઉત્સેચકનો સમૂહ છે એની અંદર આપણે સમાવેશ કર્યા છે, જેને આપણે 2 ભાગ પાડી દીધા, એક્ઝોન્યુક્લિયસ, એન્ડોન્યુક્લિયસ। એક્ઝોન્યુક્લિયસ છે ડીએનએના છેડાથી ન્યુક્લિયોટાઇડની શૃંખલા દૂર કરે છે। એન્ડોન્યુક્લિયસ ડીએનએના વચ્ચેના ભાગમાંથી પણ ન્યુક્લિયોટાઇડ શૃંખલા દૂર કરી શકે છે। એ માટે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પસંદ કરીએ છીએ વધારે કિસ્સાઓમાં। આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે સામાન્ય રીતે પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખે છે, મીન્સ કે તમે લેફ્ટથી રાઇટ વાંચો, રાઇટથી લેફ્ટ વાંચો, સમાન જ હોય। મને આપણે મલયાલમ સમજ્યા ઉદાહરણમાં એવી રીતે કોઈ શૃંખલા હશે કે જે બંને બાજુથી આપણે વાંચશું એટલે આપણને સમાન લાગશે। આવી જે પેલિન્ડ્રોમિક શૃંખલા હશે તેને DNA એન્ડોન્યુક્લિયસ છે, બરાબર, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એને ઓળખશે। જેમાં આપણે 3 ટાઈપ હશે, 1, 2, 3। ટાઈપ 1 છે કોઈક શૃંખલાનો બીજો ભાગ ઓળખશે અને બીજો ભાગ કાપી નાખશે, જરૂરી આપણી માટે નથી। ટાઈપ 3 તો કે જે ભાગ ઓળખશે એનાથી નજીકનો ભાગ કાપશે, એ પણ આપણે માટે એટલું કામનું નથી બનતું। ટાઈપ 2 શું કરે તો કે જે ભાગ ઓળખે છે એ જ ભાગને કાપે છે, અને જે કાપે છે એવા પછી 2 છેડા આપણને મળે છે, બ્લન્ટ એન્ડ અને સ્ટીકી એન્ડ। બ્લન્ટ એન્ડ તો કે જોડાઈ શકતા નથી એટલે કામનું નથી, સ્ટીકી એન્ડ ચીપકું છેડા કામના છે, જેને આપણે DNA લાઇગેઝની મદદથી જોડી દઈએ છીએ। આલ્કલાઇન ફોસ્ફેટનો ઉપયોગ કરશું જેની કારણે છેડા ફરીવાર એકબીજા સાથે જોડાઈ નહીં જાય, એકને એક જ ભાગના। ત્યારબાદ DNA પોલિમરેઝથી શૃંખલાને લાંબી કરશું 5 to 3 અથવા 3 to 5માં કોઈ પણ રીતે, બરાબર, જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે। સૌથી પહેલાં DNA પોલિમરેઝ 1 શોધવામાં આવ્યો હતો, ત્યારબાદ આગળના જે ઘટકો હતા, બરાબર, એને આપણે શોધવામાં આવેલા હતા। આવી રીતે આપણે જે 3 સાધનો હતા એને સમજી લીધા, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, DNA પોલિમરેઝ અને DNA લાઇગેઝ। ચોથું જે છે એ ક્લોનિંગ વાહકો, બરાબર, કે જેમાં આપણે સૌથી પહેલાં ક્લોનિંગ વાહકોની એક જરૂરી પ્રારંભિક માહિતી મેળવી। અલગ અલગ પ્રકારના ક્લોનિંગ વાહકોના પ્રકારો જોયા, અમુક એક્સ્ટ્રાના પણ હતા એને પણ સમજી લીધા છે। અને લાસ્ટ લેક્ચરમાં આપણે એવું સમજ્યા કે આપણો પ્રશ્ન ત્યારે પણ આ જ હતો, બરાબર, કે ક્લોનિંગ કરવા માટે વાહકમાં કઈ કઈ બાબતો હોવી જરૂરી છે, મતલબ કે ક્લોનિંગ વાહકોની વિશેષતા, જેમાં આપણે 2 ને વિશેષતા હતી અને આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા। એક તો ORI હતો, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિનો ભાગ, અને બીજું હતું પસંદગીમાન રેખક, બરાબર છે, સિલેક્ટેબલ માર્કર। આવા બંને ભાગને આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ। મેં તમને કીધું હતું કે ક્લોનિંગ વાહકમાં 4 ભાગ હશે જે એની 4 વિશેષતા છે। જો એ 4 વિશેષતા ધરાવશે તો જ આપણે એને પસંદ કરશું, અથવા તો જ પ્રક્રિયા વધારે સારી રીતે થશે અને આપણને રિઝલ્ટ વધુ સારું મળશે। તો 2 તો એ વિશેષતા સમજી ગયા, આજે આપણે ત્રીજી વિશેષતા છે ને એને સમજવાની છે, બરાબર। ખૂબ જ સરળ છે, ખાસ આપણે અહીંયા ધ્યાન રાખશું, બરાબર। બાયોટેકનોલોજીના ટૉપિક આપણે ચાલે છે, થોડુંક વધારે આપણે ધ્યાન અહીંયા વધારે રાખશું, બરાબર। બાયોટેકનોલોજી હા ચોક્કસ આપણી માટે નવું છે, જે જાણકારી અહીંયા આવે છે એનાથી આપણે લગભગ પહેલાં પરિચિત ન હોઈએ, બરાબર, નવું છે, થોડુંક વધારે ધ્યાન આપશું, વધારે મહેનત કરશું એટલે આપણને સરળ લાગવા લાગશે।
બરાબર. માનો કે તમે પહેલાં તમે વિચારો તો તમને કે ABCD અથવા તો જે આ એકડા છે તમને પહેલાં નહોતા આવડતા, સાવ નાના હતા ત્યારે. ધીરે ધીરે કેમ હવે તમને કોઈ પૂછે તો તમને તરત આવડતો હોય. તેવી જ વસ્તુ છે, તમે જેટલી તમે મહેનત કરશો એટલે વધારે આવડશે. હા, પણ ખાસ એટલું યાદ રાખજો કે અહીંયા પછી આપણે વધારે સમયગાળો ન જાય. બરાબર. એવા આપણે વિચાર સાથે આ ક્લોનિંગ વાહકની ત્રીજી વિશેષતા છે તેની હવે સમજૂતી મેળવી લઈએ. ઓકે, સૌથી પહેલાં નામ જાણશું શું છે તો કે છે ક્લોનિંગ જગ્યાઓ. બરાબર છે. એટલે કે આપણે કોઈ પણ માનો કે ક્લોનિંગ વાહક લઈએ છીએ, આવું માનો કે લેતા હોઈએ, તો આપણે એવું કીધું હતું કે નીચે તો આપણે આવો એક ભાગ દર્શાવીએ છીએ ORIનો ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બરાબર છે. ત્યારબાદ આપણે અલગ અલગ પસંદગીમાન રેખકો દર્શાવે છે સિલેક્ટેબલ માર્કર. આપણી બીજી વિશેષતા હતી લાસ્ટ લેક્ચરમાં સમજ્યા. હવે શું છે તો ક્લોનિંગ જગ્યાઓ. એનો મતલબ તો કે અહીંયા છે ને સામાન્ય રીતે જો આપણે PBR 322 એક પ્રકારનું ક્લોનિંગ વાહક છે કે જેની છે ને તમને હું આખી ડિટેલમાં સમજૂતી અમુક લેક્ચરો પછી આપીશ. તમારે એની આકૃતિ છે ને આ ટોપિક સાથે સાઈડમાં દોરેલી છે, તમે એને જોઈ શકશો. નીચેની બાજુ તમને આવી રીતે એક ભાગ લખેલો છે ORI કે જે સ્વયંજનનની ઉત્પત્તિનો ભાગ છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બરાબર. બાકીના અમુક જે ભાગ છે એમાં એની હું તમને ચોક્કસ માહિતી આપીશ. એ ભાગનું શું કાર્ય છે, એનું શું બંધારણ હોય છે એ પણ તમને કહીશ. આપણે છે ને પિક્ચર જેવું છે, મેં તમને કીધું પ્રમાણે પહેલાં હું તમને છે ને સ્ટોરી કહીશ, પછી છેલ્લે આપણે જે મેઇન ભાગ છે એની વિશે તમને વધારે ડિટેલમાં કહીશ. આપણે કેમ સસ્પેન્સ તમને પહેલાં ખોલી નાખો તો હવે તમને ન મજા આવે. બરાબર ને. એવી જ વસ્તુ અહીંયા છે કે પહેલાં આપણે PBR 322 જે વાહક છે, બરાબર, એની આપણે વધારે એની જે ઉપયોગિતા અને માહિતી છે એ મેળવશું. પછી માત્ર ને માત્ર એ PBR 322 આપણે વધારે ડિટેલમાં પણ માહિતી મેળવવાની છે. એ માટે હું અત્યારે એની વધારે વાત કરતો નથી. બરાબર. ઓકે, તો આવી રીતે તમારે ઓરિજિન ઓફ રેપ્લિકેશન સ્વયંજનનની ઉત્પત્તિનો એક ભાગ આપ્યો છે. ત્યારબાદ તમે આકૃતિમાં જોશો તમને અહીંયા આ બાજુ એક ભાગ આપ્યો છે અને એક ભાગ આ બાજુ આપ્યો છે. બરાબર. એક બાજુ ટેટ્રાસાયક્લિન છે, એક બાજુ એમ્ફિસિલિન છે. બરાબર. એ બંને છે ને પ્રતિજૈવિક દ્રવ્યો છે જેની હું તમને આગળ વાત કરીશ વધારે. પહેલાં ટોપિકમાં આપણે આવી છીએ. ટોપિક શું કહેવા માગે છે નહીં તમને હું કહું પહેલાં. ક્લોનિંગ જગ્યાઓ. તો આપણે અહીંયામાં લખ્યું છે જો કે વિદેશી DNAને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે આપણે કોઈ બહારથી વિદેશી DNA લાવ્યા છીએ. બરાબર. દેશી નથી, આપણે વિદેશી નામ આપી દીધું. તો વિદેશી DNAને કોઈ પણ ક્લોનિંગ વાહકમાં આવું કંઈક આપણે ક્લોનિંગ વાહક વિચાર્યું છે. ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એને PBR 322 નામ આપશું. વધારે આગળ કહો, વિદેશી DNAને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા હોવી જરૂરી છે. એનો મતલબ શું થાય તમને કહો કે આ જે ક્લોનિંગ વાહક છે ને આમાંનો કે બે જગ્યા મેં દર્શાવેલી છે. એક ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય છે અને એક બાજુ છે ને એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય છે. હવે હું બહારથી માનો કે જે વિદેશી DNA આપણે દાખલ કરીએ છીએ એનું બંધારણ ટૂંકમાં આપણે એવી રીતે કરવાનું છે કે આ બંનેમાંથી એક ભાગની ઓળખી શકે. બરાબર. અથવા તો આ ભાગની ઓળખી શકે અથવા તો આ ભાગને ઓળખી શકે. હવે માનો કે બંનેમાંથી કોઈ ભાગને ઓળખતું જ નથી તો એ જોડાશે ક્યાં? બરાબર. હા, અહીં તો જોડાવાનું જ છે સ્વયંજનનની ઉત્પત્તિ કરવા માટે, તો જ પ્રક્રિયા થશે. પણ ત્યાં જોડાઈ ગયું પછી અહીંયા આગળ છે ને બે પ્રતિજૈવિક દ્રવ્યો રહેલા છે. બરાબર. એમાંથી પણ એને એક સાથે જોડાવવું પડશે. બરાબર છે. તો આ બંનેમાંથી જ્યારે એને એક સાથે જોડાવવું પડશે તો એની માટે એને આપણે જગ્યાને શું નામ આપ્યું છે? ઓળખ જગ્યા. તો આ ઓળખ જગ્યાને એને ઓળખવી જરૂરી છે, પણ એ માટે ઓળખ જગ્યા હોવી પણ જરૂરી છે ને. બરાબર. થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ ગયું, સિમ્પલ રાખ્યા. આ ક્લોનિંગ વાહક છે, આ બે છે ને એ ઓળખ જગ્યા છે. બહારથી માનો કે આપણે વિદેશી DNA દાખલ કરીએ છીએ જે, તો એની માટે ઓળખ જગ્યા હોવી જરૂરી છે. અહીંયા આપણે એને બે ઓળખ જગ્યા આપી, 1 અને 2. હવે આખું વાક્ય વાંચો. વિદેશી DNAને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા હોવી જરૂરી. આપણે બે આપી દીધી. આપણે શું કીધું? ઓછામાં ઓછી એક તો હોવી જ જોઈએ.
આપણે એને કેટલી આપી તો કે 2 ઓળખ જગ્યા આપી દીધી છે, બરાબર છે। આ બાજુની જે જગ્યા છે એને આપણે ટેટ્રાસાયક્લિન નામ આપ્યું છે, આ બાજુની ભાગને આપણે એમ્ફિસિલિન નામ આપ્યું છે, બરાબર। ડિટેલમાં આગળના લેક્ચરોમાં કહીશ તમને। આ ભાગ છે શું છે, ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્યનો ભાગ છે, આ ભાગ છે એની એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્યનો ભાગ છે। તો માનો કે વિદેશી ડીએનએ આવે છે તો આ બંનેમાંથી છે ને કોઈ એક ભાગ સાથે જોડાઈ જશે। હવે તમે જો વિચારો કે માનો કે આ વિદેશી ડીએનએ કોઈ એક ભાગ સાથે જોડાય તો એનો મતલબ એ ભાગ ત્યાંથી દૂર થઈ ગયો હશે ને, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી એ ભાગ આપણે પહેલાં કાપી નાખ્યો હશે અને એ ભાગે આપણે આ વિદેશી ડીએનએ જોડાશે તો શું થશે ને એ સમજવાનું છે, બરાબર। ઓકે, આગળ જઈએ। પહેલાં મેં લખેલું છે એ પ્રમાણે કે વિદેશી ડીએનએને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે, આ ક્લોનિંગ વાહક છે, આ વિદેશી ડીએનએ છે, ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા હોવી જરૂરી છે। આપણે 2 ઓળખ જગ્યા આપી, બરાબર, એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન। જો એક કરતાં વધારે ઓળખ જગ્યા હશે તો પ્રક્રિયા પાછી જટિલ બનશે। કેવી રીતે એ પણ જાણશું। અહીંયા જો આપણી પાસે 2 જ્યારે ઓળખ જગ્યા બની ગઈ છે ને તો જો પ્રક્રિયા આગળ છે ને વધારે કોમ્પ્લિકેટેડ બની જવાની છે। કેવી રીતે એ પણ જાણીએ આગળ। તો કે વિદેશી ડીએનએનું જોડાણ ક્લોનિંગ વાહકમાં રહેલા 2 પ્રતિજૈવિક અવરોધકો પૈકી એક ભાગ સાથે કરવામાં આવશે અથવા થઈ જશે, બરાબર। પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો। આ શું છે, વિદેશી ડીએનએ, બરાબર છે, ક્લોનિંગ વાહક છે। ક્લોનિંગ વાહકમાં આને વિદેશી ડીએનએને જોડાવા માટે ઓછામાં ઓછી કેટલી ઓળખ જગ્યા હોવી જોઈએ, 1। અહીં આપણે કેટલી ઓળખ જગ્યા આપી, 2। કઈ, એક તો એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય, બીજું છે ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય। એની પાસે ચોઈસ રહી ને હવે કે એને એમ્ફિસિલિનમાં જોડાવવું છે કે ટેટ્રાસાયક્લિનમાં, બરાબર છે। તો એ શું કરશે તો કે આ બંનેમાંથી કોઈ એક ભાગ સાથે એક સમયે જોડાઈ શકે, બરાબર। આટલું સમજાણું પહેલાં, બરાબર। હજી એક વાર કહું, આ વિદેશી ડીએનએ છે, આ ક્લોનિંગ વાહક છે, આ વિદેશી ડીએનએને આ ક્લોનિંગ વાહકમાં જોડાવા માટેની જે જગ્યા છે એને આપણે શું નામ આપ્યું, ઓળખ જગ્યા। ઓછામાં ઓછી એક તો હોવી જ જોઈએ। અહીંયા આપણે 2 ઓળખ જગ્યા આપી દીધી, બરાબર। એક તો એમ્ફિસિલિન અને બીજી છે ટેટ્રાસાયક્લિન। હવે શું કરશે તો કે આની એક ચોઈસ આવી ગઈ કે અહીંયા જોડાવવું છે કે અહીંયા, એમ કે ને જ્યાં તમે સારી ઓફર આપો ને ત્યાં જોડાઈ જાઓ, બરાબર। એવું થશે। અહીંયા આગળ જોઈએ હવે કે જે વિદેશી ડીએનએ છે બહારથી આવેલું આ PBr322 વાહક, બરાબર। આનું આપણે નામ આપ્યું છે PBr322। એવું નામ શું લેવા આપ્યું છે, એનો મતલબ શું છે એની પણ આગળના લેક્ચરોમાં તમને વાત કરીશું। તો આ PBr322 જે ક્લોનિંગ વાહક છે એમાં આ વિદેશી જે ડીએનએ છે એ જોડાય છે। એણે કયો ભાગ પસંદ કર્યો તો કે એ છે ને ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીન જે છે, એટલે કે આ ભાગ, બરાબર। આ જે ભાગ છે ને એ એણે પસંદ કર્યો, ટેટ્રાસાયક્લિન વાળો, ત્યાં એ જોડાઈ જાય છે। હવે આ જે ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય જે છે ને એની પાસે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે એ કયો છે તો કે એ છે BAMH1। મતલબ કે અહીંયા જે રેસ્ટ્રિક્શન ઉત્સેચક રહેલો છે એ કયો છે, BAMH1। સમજાણું। આ શું છે, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ। આપણે સૌથી પહેલી જે વાત કરી હતી આખી પ્રક્રિયામાં સૌથી પહેલાં એની જ જરૂર પડશે ને આપણે, તો આ શું છે તો કે BAMH1 રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે જે આ ટેટ્રાસાયક્લિન છે ને એની બહારની સપાટીએ જોડાયેલો છે। એ શું કરશે હવે તો કે આ ટેટ્રાસાયક્લિન વાળો ભાગ છે ને કાપી નાખશે હવે, અને આટલો ભાગ એને ટેટ્રાસાયક્લિનનો કાપી નાખ્યો અને એની જગ્યાએ કોને જોડશે હવે તો કે આ બહારથી આપણે જે ડીએનએનો ટુકડો લેવાય એને જોડી દેશે। અને આવી રીતે હવે આખું PBr322 વાહક છે એ બની ગયું ક્લોનિંગ વાહક, બરાબર। પ્રક્રિયા અહીંયા સુધી પહેલાં આપણને સમજાવવી જરૂરી છે તો જ આગળની પ્રક્રિયા સમજાશે, બરાબર। હજી એકવાર તમને રિપીટ કરી દઉં, શાંતિથી સાંભળજો। વિદેશી ડીએનએ છે, આ PBr322 એક ક્લોનિંગ વાહકનું નામ છે,
આપણે કેમ અલગ અલગ નામ હોય એવી રીતે આ ક્લોનિંગ વાહકનું નામ છે PBR322. હવે આ ડીએનએને મીન્સ કે વિદેશી ડીએનએને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા હોવી જરૂરી છે. આપણે એને 2 ઓળખ જગ્યા આપી દીધી છે. એની કારણે પ્રક્રિયા થોડીક કોમ્પ્લેક્સ બનશે. આપણે આગળ જેમ સમજશું ને એમ તમને વધારે સમજાશે કેવી રીતે કોમ્પ્લેક્સ જટિલ બની ગઈ નહીં. હવે એણે શું કર્યું તો કે એની પાસે ચોઈસ આવી ગઈ કે એમ્ફિસિલિનમાં જોડાવું કે ટેટ્રાસાયક્લિનમાં. એણે ઇકોને પસંદ કરે છે તો કે ટેટ્રાસાયક્લિનને. હવે જેવું ટેટ્રાસાયક્લિનમાં જોડાવા જશે તો આપણને ખબર છે ટેટ્રાસાયક્લિનની બહારના ભાગે BAMH1 નામનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હાજર છે. એ આટલો ભાગ કાપી નાખશે અને આ વિદેશી ડીએનએ છે ત્યાં જોડાઈ ગયો. એનો મતલબ હવે શું થયો કે આ PBR322 ક્લોનિંગ વાહક છે એના મૂળ બંધારણમાંથી આટલો ભાગ તો અહીંયાથી દૂર થઈ ગયો ને. હવે જો આટલો ભાગ તો આપણે દૂર કરી નાખ્યો, ત્યાંથી કાપી નાખ્યો. કોની મદદથી કાપ્યો? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી. કયો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ લીધો? BAMH1. અલગ અલગ નામ આપણે કેમ HIND2 સમજ્યા, EcoR1 સમજ્યા, બરાબર. એવી રીતે અહીંયા શું નામ છે તો કે BAMH1. બધા માટે અલગ અલગ હશે. એની કારણે શું થયું તો કે આજે ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય હતું એ પણ દૂર થઈ ગયું. જો એનો મતલબ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે બીજી વિશેષતા સમજ્યા હતા પસંદગીમાન રેખકની, બરાબર, આપણે જે પ્રતિજૈવિક દ્રવ્ય હતું એમાં એ જ આપણે દૂર કરી નાખ્યું. બોલો, તો આ તો નુકસાનકારક બાબત થઈ ગઈ ને આપણી માટે. કે આપણે શું કરીએ છીએ તો કે જે કોષની અંદર રહેલું તો ક્લોનિંગ વાહકમાં રહેલું જે આ ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય છે એને જ આપણે દૂર કરી નાખ્યું છે. એ આપણે જાણતા કેવું છે કે અજાણતા એ આપણને નથી ખબર, પણ એ દૂર તો થઈ ગયો. કારણ કે આ બહારથી આવેલો જે વિદેશી ડીએનએનો ટુકડો છે એ ભાગમાં જોડાણો, જેની કારણે આ ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય દૂર થઈ ગયું. એ સુધી ક્લિયર? એની કારણે હવે ટેટ્રાસાયક્લિનનું કોઈ પણ કાર્ય છે એ હવે આગળ થઈ શકશે નહીં. એને આપણે કાઢી જ નાખ્યો ત્યાંથી. સમજાણું અહીંયા સુધી? એ મેં લખેલું જો કે BAMH1નું કાર્ય હવે અટકી ગયું. આ ભાગ એને કપાઈ ગયો, પછી તેની પાસે કાર્ય નથી કારણ કે એ જ ભાગ આપણે કાઢી નાખ્યો. હવે તમે BAMH1 કાઢી નાખશો બહારની સપાટીએથી તો એના લીધે ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય પણ દૂર થશે. કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે જો BAMH1ને કાઢશો તો ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય પણ દૂર થશે, અને તો તમે ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્યને દૂર કરશો ને તો પણ BAMH1 દૂર થશે. બંને એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. બંને આવશે તો એ સાથે આવશે ને જશે તો પણ સાથે જશે, બરાબર. તો હવે શું થયું તો કે આ PBR322 ક્લોનિંગ વાહકમાંથી ટેટ્રાસાયક્લિનનું નામો નિશાન હાવ જતો રહ્યો. તો હવે આગળ શું પ્રશ્ન એ થયો આપણને, એનો જવાબ ગોત્યા. જવાબ શું છે તો કે હવે એક જ અહીંયા બીજી પ્રતિજૈવિક જગ્યા તો બાકી રહી ને હજી, એ કઈ છે તો કે એમ્ફિસિલિન. મેં લખ્યું છે જો કે બીજી પ્રતિજૈવિક અવરોધક જગ્યા હજી બાકી છે, એમ્ફિસિલિન. આપણે કહેવાય ને મેચમાં કેમ એક આઉટ થાય તો હજી કહેવાય ને હજી એક તો આપણે વધે છે. એમ 9 વિકેટ મને 8 વિકેટ વહી ગઈ હોય તો એક વિકેટ જાય તો જે 9 વિકેટ જાય તો હું કહે જે છેલ્લા બેટ્સમેન તો વિદેશ પછી ભલે એ તો મેચની વચ્ચે રન કરે કે ન કરે, પણ અહીંયા તો એવું નથી થવાનું. અહીંયા શું છે તો કે 2 ભાગમાંથી માનો કે એક ભાગ જતો રહ્યો તો બીજો ભાગ તો હજી ત્યાં ને ત્યાં છે. તેમ કેમ હાલ હું તો શું આવતો રહ્યા, બરાબર ને, આપણે એમ કહીએ તો અહીંયા એવું જ થશે. તો એમ્ફિસિલિનવાળો ભાગ રહ્યો અને ટેટ્રાસાયક્લિનવાળો ભાગ જતો રહ્યો, જેની કારણે શું થશે તો કે એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય ઉપર જે ઘટકો હશે ને એ 2 પ્રકારના હોય. સમજાય છે? હવે હું આની વાત નથી કરતો કારણ કે એ ભાગ આપણે કાઢી નાખ્યો છે. તો જે હવે રહ્યો એની વાત કરીએ ને આપણે, કયો ભાગ બાકી રહી ગયો તો કે એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્યનો ભાગ બાકી રહ્યો. એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્યના ભાગ ઉપર 2 ઘટકો જોવા મળશે. એક તો હશે પુનઃ સંયોજિત ઘટકો અને બીજા, બરાબર, પુનઃ બિન સંયોજિત ઘટકો હશે. ક્યાં? એમ્ફિસિલિન ઉપર. કયા કયા? પુનઃ સંયોજિત ઘટકો અને બીજા કયા તો કે પુનઃ બિન સંયોજિત ઘટકો. હવે બંને ઘટકોનું કાર્ય છે ને એ પણ અલગ અલગ હશે, બહુ સામાન્ય વાત છે. આ જે જગ્યા ખાલી પડી છે એ જગ્યાને આપણે કહેવાય ને પૂરવા માટે
એમ્ફિસિલિનમાંથી અમુક પદાર્થો છે ને એ વહન પામીને ત્યાં જશે કે જ્યાં હવે ટેટ્રાસાયક્લિનનો ભાગ હતો ત્યાં. તો મેં તમને કીધું બે ભાગ હશે, એક તો પુનઃ સંયોજિત ઘટક હશે ને બીજો પુનઃ બિન સંયોજિત ઘટક હશે. તો જે પુનઃ સંયોજિત ઘટકો જે છે એ બંને માધ્યમમાં વૃદ્ધિ નહીં પામે. એટલે કે એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન બંનેમાં વૃદ્ધિ નહીં પામે. કયા? પુનઃ સંયોજિત ઘટકો. જ્યારે જે પુનઃ બિન સંયોજિત ઘટકો છે ને એ બંને માધ્યમમાં વૃદ્ધિ પામી શકે. સમજાય છે? બરાબર. એમ્ફિસિલિનમાં હું તમને શું કહું છું તો કે બે ઘટક છે, પુનઃ સંયોજિત ઘટક અને પુનઃ બિન સંયોજિત ઘટક. તો એમાંથી જે મને દર્શાવ્યા હતા, બરાબર, બે આવા દર્શાવી દે. એક આમાંથી પુનઃ સંયોજિત છે અને બીજું પુનઃ બિન સંયોજિત છે. મેં શું લખ્યું છે? પુનઃ સંયોજિત ઘટકો છે એ બંને માધ્યમ, બે માધ્યમ કયા? એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન. પુનઃ સંયોજિત ઘટક છે ને બંને માધ્યમમાં એનો વૃદ્ધિ અથવા વિકાસ નહીં થાય. જ્યારે પુનઃ બિન સંયોજિત ઘટક છે ને બે ભાગમાં વૃદ્ધિ અને વિકાસ થાય. આપણે કેમ થોડુંક રફ એન્ડ ટફ છે, બધી સિચ્યુએશન એને હાલે. એમ કે અહીંયા નહીં તો આ ઓલા પણ રહેવાનું છે કે હું રહી લઈશ, સામે રહેવાનું છે તો હું રહી લઈશ. અમુક આપણે કહેવાય ને, અમુક આમ થોડાક હાઈફાઈ, થોડાક વધારે એમ કહેવાય નહીં, મને તો ભાઈ એસી જોવે, મને તો આવું મિનરલવાળું પાણી જોવે, બરાબર. મિનરલ શું આપણે એટલે એક્વાગાર્ડવાળું, બરાબર ને. તો આવી રીતે અમુક જે લોકો, મીન્સ કે અહીંયા લોકોની પાછી વાત નથી, બરાબર, અહીંયા તો પદાર્થોની વાત છે. અમુક જે ઘટકો છે એ કેવા છે તો કે પુનઃ સંયોજિત છે અને અમુક છે એ પુનઃ બિન સંયોજિત. તો આમાંથી જે પુનઃ સંયોજિત ઘટક છે ને એ બંને માધ્યમમાં એની વૃદ્ધિ નહીં થાય. તો અહીંયા આપણને એ પણ ખબર પડી જશે ને કે પુનઃ સંયોજિત ઘટક કયા છે ને પુનઃ બિન સંયોજિત ઘટક પણ કયા છે. એવી ખબર શું લેવા પડી? કારણ કે ટેટ્રાસાયક્લિનનો ભાગ આપણે કાઢી નાખ્યો, જેની કારણે બધા પદાર્થો વહન પામીને એમ્ફિસિલિનમાંથી ક્યાં જાય છે? ટેટ્રાસાયક્લિનના ભાગ ઉપર, કે જે વિદેશી ડીએનએ આપણે દાખલ કર્યું છે. તો એમાંથી જે ભાગનો વૃદ્ધિ થશે એ કયો હશે? પુનઃ બિન સંયોજિત હશે, બરાબર. કારણ કે બંને ભાગમાં વૃદ્ધિ પામી શકે છે. જ્યારે જે ભાગની વૃદ્ધિ બંને ભાગમાં નહીં થતી હોય, કોઈ પણ એક જ ભાગમાં થાય, તો એને આપણે નામ છે પુનઃ સંયોજિત ઘટકો. શાંતિથી સાંભળજો, બરાબર, કાંઈ કોમ્પ્લિકેટેડ નથી, નવું છે, મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે, બરાબર. તો આનાથી તમે વિરુદ્ધ પણ વિચારી શકો ને કે ટેટ્રાસાયક્લિનના અમુક ઘટકો છે એ પણ પુનઃ સંયોજિત હશે અને પુનઃ બિન સંયોજિત હશે ને. એટલે કે સાવ સિમ્પલ છે એટલો વિચારવાનું કે બે ઘટક હશે બંને ભાગમાં, પુનઃ સંયોજિત અને પુનઃ બિન સંયોજિત. પુનઃ સંયોજિત છે એ બંને ભાગમાં વિકાસ નહીં પામે, પુનઃ બિન સંયોજિત છે ને એ બંને ભાગમાં વિકાસ પામે, બરાબર. પુનઃ બિન સંયોજિત એટલે કે રફ એન્ડ ટફ માણસ કોઈ પણ સિચ્યુએશન એ લડી શકે એવું. પુનઃ સંયોજિત તો કે એને અમુક સિચ્યુએશનની જરૂર હોય તો જ એ લડી શકે, બાકી કંઈ ન કરી શકે. સમજાણું અહીંયા સુધીનું? આગળ જઈએ. તો હવે આપણી પાસે બે ઘટકો મળી ગયા, જો મેં લખ્યું છે કે પહેલું કયું તો કે પહેલાં આપણી પાસે એવા એન્ટીબાયોટિક્સ પ્રતિરોધક જનીનો મળે છે કે જે પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરશે, બરાબર. એટલે કે આ ભાગ ઉપરથી અહીંયા આવ્યા એમ્ફિસિલિનમાંથી ટેટ્રાસાયક્લિનમાં, ત્યાં એની વૃદ્ધિ થાય છે પુનઃ બિન સંયોજિત ઘટકો. અને બીજા કેવા તો કે બીજા એવા કે જે એન્ટીબાયોટિક્સ પ્રતિરોધક જનીન જે છે એ વિદેશી ડીએનએથી કેવા બની ગયા તો કે નિષ્ક્રિય બની ગયા છે. કયા? પુનઃ સંયોજિત ઘટકો. આમાં કન્ફ્યુઝ નહીં થતા, બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો હવે શું આપણી પાસે બે ઘટક મળ્યા. પહેલાં કયા તો કે પરિવર્તનશીલ ઘટકની પસંદગીમાં મદદ કરશે, અને બીજા કયા તો કે આ ડીએનએનો ટુકડો બહાર થયો ને જેની કારણે એટલો ભાગ નિષ્ક્રિય બની ગયો એવા. હવે જે નિષ્ક્રિય બની ગયો એ તો કંઈ કરી નહીં કે પણ એવું કરે, હાલો હું તો ન કરી શકું, તને તો મદદ કરાવું કંઈક, એવું સારા વિચાર સાથે એને મદદ કરશે કે જે આ ભાગમાં વૃદ્ધિ પામી શકતા હોય એવા ઘટકોને. થોડી વખત બે આવા અલગ અલગ ઘટક મળી ગયા, પુનઃ સંયોજિત અને પુનઃ બિન સંયોજિત. ક્લિયર અહીંયા સુધીનું? બરાબર. છેલ્લે રિવાઇઝ પણ કરાવી શાંતિથી. ઓકે. હવે આગળ શું થાય છે જો કે નિષ્ક્રિય જે ભાગ બન્યો છે એની કારણે આ પ્રક્રિયા છે ને વધારે હવે થોડીક જટિલ બનશે આપણી માટે. જે મેં લખ્યું જો કે નિષ્ક્રિય ભાગ જે બની ગયો એની કારણે પ્રક્રિયા જટિલ બને છે. હવે તમે વિચારો, હું ક્યારનો એમ વાત કરું છું કે પુનઃ સંયોજિત છે, પુનઃ બિન સંયોજિત છે, પરિવર્તનશીલ છે, અપરિવર્તનશીલ છે, આ નિષ્ક્રિય થયો છે, આ નિષ્ક્રિય નથી થતો.
તમને એમ થાય શું છે હવે કંઈક આનું સોલ્યુશન તો લાવો પછી એમ આવું થોડું કંઈ સમજવાનું હોય ક્યારના તો એનું સોલ્યુશન બધી સાયન્ટિસ્ટે વિચાર્યું કે એને લાગે ને કે હવે બાળકોને આવું અઘરું પડશે બહુ આવું પડે વધારે કોમ્પ્લિકેટેડ કરશું તો અમુક તો પછી ટોપિક સ્કીપ કરી ન નાખે એવો વિચાર સાથે એણે કંઈક હવે શું તો કે સોલ્યુશન લાવ્યો એ કે હવે તમે છે ને પુનઃ સંયોજિત ન કરો વાત અને પુનઃ બિનસંયોજિતની વાત ન કરો હું તમને છે ને કે ત્રીજી વાત કહું છું સાંભળી લો શાંતિથી એવું બધા કીધું હશે બરાબર કંઈક જે મિટિંગ કરી હશે એમાં એનું કર્યું કે હું છે ને ત્રીજો ઓપ્શન તમારી સામે મૂકી દઉં છું અને એનું નામ પણ આપ્યું શું તો કે વૈકલ્પિક પસંદગીમાન રેખક બરાબર શું એ કારણ કે તમે લપ કરો છો કે આ પુનઃ સંયોજિત છે એ આમ કરે પુનઃ બિન સંયોજિત છે આમ કરે અમુક પરિવર્તનશીલ છે અમુક અપરિવર્તનશીલ છે આટલું બધું લપ હું કરે એક શાંતિથી અને સીધો જવાબ આપો ને કે અમે કન્ફ્યુઝ થાય અમારે એક કામ તો હોય ને એ કરવું હશે બરાબર તો પછી એણે શું તો કે એક નવો રસ્તો ગોતી લીધો એને રસ્તાનો શું નામ હતું કે વૈકલ્પિક પસંદગીમાન રેખક આ બહુ સારું કામ કરે છે જો હવે શું કરશે તો કહેવાય ને એક ઘામાં ટૂંકમાં એને જવાબ શું તો કે એ શું કરશે તો કે રંગ સર્જક પદાર્થની હાજરીમાં કોઈ એવો પદાર્થ કે જેનામાં રંગ હોય રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને પુનઃ બિન સંયોજિત ભાગ છે એને રંગને આધારે અલગ પાડી દે એટલે હું હવે કે આપણે એની ઓળખવાનું કે આ પુનઃ સંયોજિત છે આ પુનઃ બિન સંયોજિત છે એવું નહીં આપણે ખાલી શું કરવાનું તો કે આપણે છે ને વૈકલ્પિક પસંદગીમાં રેખા દાખલ કરી દીધું એ છે ને રંગની આધારે અલગ પાડી દે કે ભાઈ તું પુનઃ સંયોજિત ઘટક અને આ પુનઃ બિન સંયોજિત ઘટક કલર ઉપરથી એને ઓળખી લેવાના આખી પ્રોસેસ સિમ્પલ બની ગઈ ને આપણી માટે ખોટી કાંઈ લપ જ નહીં ખાલી કલર જોઈ લીધો કે તારા આ કલર છે તું આ કલર છે આ કલર ઓલા રૂમમાં છે આ કલર ઓલા રૂમમાં સાવ સિમ્પલ વાત ખોટી કે લપ નહીં બરાબર એવી જ વાત કોણ કરે છે અહીંયા તો કે વૈકલ્પિક પસંદગીમાન રેખા ઉદાહરણથી સમજ્યા ઉદાહરણ શું તો કે જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે ડીએનએ બરાબર એમાં આપણે જો એને આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકની અંદર દાખલ કર્યા ડીએનએને આપણે કેમાં દાખલ કરીએ છીએ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું નામ છે એની અંદર જો આપણે દાખલ કરીએ તો આ ઉત્સેચકની અંદર મીન્સ કે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક છે તો એ પદાર્થ ઉત્પન્ન કરતો એક ભાગ હશે ને એટલે કે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જે જનીન છે ને એની નિષ્ક્રિય કરનાર શું ડીએનએને આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકમાં આપણે દાખલ કરશું તો એ શું કરશે તો કે એની અંદર જઈને આ જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતું જે જનીન છે ને એને જ એ શું કરે તો કે નિષ્ક્રિય કરી નાખે એની બધી પ્રક્રિયા એ બંધ કરી દે બરાબર તો આવી જે ઘટના બની એને આપણે નામ આપ્યું છે નિવેશી નિષ્ક્રિયતા શું નિવેશી નિષ્ક્રિયતા બરાબર છે અને છેલ્લી લાઈનમાં શું લખેલું છે કે જો નિવેશ ન હોય તો આ જે બેક્ટેરિયાની જે વસાહત છે એનો રંગ કેવો આવશે ભૂરો રંગ આવશે એનો મતલબ કે જો કોઈ ઘટક નિષ્ક્રિય થયું નથી બરાબર છે તો એનો કલર કેવો આવશે ભૂરો રંગ આવશે સમજાણું અને જો આવી રીતે મતલબ મીન્સ કે નિવેશ ઘટક હશે નિષ્ક્રિય થઈ ગયું હશે તો એનો છે ને કલર જ નહીં આવે સિમ્પલ થઈ ગયું ને હવે કાં તો ભૂરો કલર અથવા કલર જ નહીં સમજાઈ ગયું સાવ સિમ્પલ થઈ ગઈ આખી પ્રોસેસ જો પહેલાં આપણે જેટલી પણ અહીંયા ખીચડી જેટલી આપણે કરી હતી ને છેલ્લા 2-3 સ્ટેપમાં આખી ક્લિયર થઈ ગઈ હવે ખોટી કે કાંઈ લપ જ નહીં કે મારે આવું બધું કાંઈ લપ જ નથી કરવી કાંઈ કે તમે ઘડીએ ઘડીએ આમ કરો પુનઃ સંયોજિત છે પુનઃ બિન સંયોજિત કે મારે હું આખો દિવસ આ સમજવું હોય કે એની કરતાં કે હું છે ને કે વૈકલ્પિક પસંદગીમાં રેખા બનાવી લો જેની કારણે હું છે ને કલર ઉપરથી ઓળખી લઈશ ભૂરો રંગ આવશે તો એ કે શું હશે તો કે નિવેશ નહીં હોય મીન્સ કે અંદરના ઘટકો નિષ્ક્રિય નહીં થયા હોય અને જો અંદરના ઘટકો નિષ્ક્રિય થઈ ગયા છે ને તો કલર જ નહીં આવે સમજાઈ ગયું બહુ સિમ્પલ વાત થઈ ગઈ અને જો અંદરના ઘટકો નિષ્ક્રિય થઈ ગયા હોય બરાબર જેની કારણે કલર નથી આવતો તો આપણે એને શું નામ આપ્યું છે આગળ તો આપણે એને આ નહીં કહી શકીએ ને હવે નિવેશી નિષ્ક્રિયતા બરાબર જો એ નિષ્ક્રિય થઈ ગયું ફરીથી બરાબર જો
નિવેશી નિષ્ક્રિયતા એટલે શું? તો કે અંદરના ઘટકો નિષ્ક્રિય થઈ ગયા છે, બરાબર. આપણે કંઈક મિસ્ટેક થઈ ગઈ હમણાં, કે જો અંદરના ઘટકો નિષ્ક્રિય થઈ ગયા હોય તો આપણે એને નિવેશી નિષ્ક્રિયતા એવું નામ આપશું. જો નિવેશ નહીં હોય તો ભૂરો રંગ આવશે. સમજાઈ ગયું? આખી પ્રોસેસને આપણે હવે રિવાઇઝ કરીએ, જેની કારણે જેટલી પણ ખીચડી જેટલો પણ આપણા પ્રોબ્લેમ થયો છે ટૂંકમાં એને આપણે સોલ્યુશન હવે લાવી દેશું. ઓકે, આખી પ્રક્રિયા ફરીથી સાવ શાંતિથી બરાબર સાંભળજો. તમને ટૂંકમાં હું કહું છું, સમજાઈ જશે ચોક્કસ. બીજી વાર જ્યારે કરતા હોય ને ત્યારે હું થોડુંક આપણને વધારે હવે આમ ફેમિલિયર લાગે, જાણીતું લાગે. ત્રીજી વિશેષતા ક્લોનિંગ વાહકમાં કઈ હોવી જોઈએ? તો કે ક્લોનિંગ જગ્યા. બરાબર. શું કર્યું? તો કે વિદેશી ડીએનએ છે એને ક્લોનિંગ વાહકમાં જોડાવા માટે ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા હોવી જરૂરી. આપણે એને બે ઓળખ જગ્યા આપીને આમ તો સમજો ને એ જ ભૂલ છે, બરાબર. જો આપણે એક જ ઓળખ જગ્યા આપી હોત ને તો આ કંઈ પ્રોબ્લેમ જ નહોતો થવાનો. આ તો કહેવાય ને આપણે જેટલું તમે સારું કરો ને એટલું કંઈક ને કંઈક પછી એ લોકો આપણું ખરાબ કરી નાખે, એવું અહીંયા થઈ ગયું કે તમે એને બે ઓળખ જગ્યા આપીને એની કારણે જ તમારે આખો આ ટોપિક આટલો લાંબો થઈ ગયો. નકર તો અહીંયા જ તમારો ટોપિક પૂરો થઈ જવાનો હતો કે એક ઓળખ જગ્યા છે ને જોડાય છે, જો નથી જોડાવું તો નથી જોડાતું. પણ એવું નથી થતું. પણ થાય છે શું? તો કે ને બે ઓળખ જગ્યા આપી એટલે એની પાસે આવી ગયો ઓપ્શન, કહેવાય ને પાવરમાં ભાઈ આવી ગયા કે હું આને લઉં કે આને લો. એ કોને પસંદ કરશે? તો કે આ ટેટ્રાસાયક્લિનવાળો ભાગ છે ને એ પસંદ કરશે, કે જેની સાથે BAMH1 નામનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જોડાયેલો છે. હવે આ ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય જો દૂર થશે એનો મતલબ કે BAMH1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પણ દૂર થશે. એનો મતલબ કે આ PBr322 જે ક્લોનિંગ ભાગ છે એમાંથી આટલો ભાગ ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્યનો ભાગ દૂર થઈ ગયો. પણ આપણી પાસે બીજો ભાગ બાકી છે જે એમ્ફિસિલિન પ્રતિજૈવિક દ્રવ્યનો, બરાબર. આપણે કીધું અહીંયા BAMH1નું કાર્ય અટકી જશે, જેની કારણે ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્ય પણ દૂર થશે. પણ બીજી પ્રતિજૈવિક જગ્યા તો બાકી રહી, એમ્ફિસિલિન. તો આપણે કીધું ને કે અમુક જે પદાર્થો છે ને એ બંને માધ્યમમાં વિકાસ પામી શકશે, બરાબર. અને અમુક હશે એ બંને માધ્યમમાં વિકાસ નહીં પામે. એને આપણે વ્યાખ્યા આપી, જો પુનઃ સંયોજિત ઘટકો હશે તો એ બંને માધ્યમમાં વૃદ્ધિ નહીં પામે. પુનઃ બિન સંયોજિત ઘટક હશે તો એ બંને માધ્યમમાં વૃદ્ધિ પામી જશે, બરાબર છે. જેની કારણે આપણી પાસે હવે આવા જવાબ મળ્યા આપણને કે જે પહેલું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન મેળવ્યું ને એ શું કરશે? તો કે પરિવર્તનશીલ ઘટકની પસંદગીમાં મદદ કરશે, બરાબર. અહીંયાથી અહીંયા જાય છે બધા પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કર્યું, એટલે કે એમ્ફિસિલિન મળવાનું એ પહેલું થઈ ગયું. બીજું તો કે એન્ટીબાયોટિક્સ પ્રતિરોધક જનીન આખું ત્યાં લખવાનું છે, બરાબર. તમારે એન્ટીબાયોટિક્સ પ્રતિરોધક જનીન અહીંયા આપણે વાત કરીએ છીએ એ વિદેશી ડીએનએથી, માનો કે આ ટેટ્રાસાયક્લિનવાળો ભાગ છે એ વિદેશી ડીએનએથી નિષ્ક્રિય બની ગયો. એ શું કરે છે? તો કે એમ્ફિસિલિનમાંથી જે પરિવર્તનશીલ ઘટકો આવે છે એને શું કરશે? મદદ કરશે. આપણે કહેવાય ને કે હાલો મારું તો નહીં પણ તારું તો થાય, બરાબર. એવા હેતુ સાથે મદદ કરશે, બરાબર. જેની કારણે હું તો કે નિષ્ક્રિય ભાગ જે બને છે ને એની કારણે થોડુંક આપણી માટે વધારે કોમ્પ્લિકેટેડ બને છે પ્રક્રિયા. પણ હવે કહેવાય ને પછી બધા કંટાળે એમ કે આખો દિવસ કે હું આ બધું આપણે કરે રાખવું કે પુનઃ સંયોજિત, પુનઃ બિન સંયોજિત, પરિવર્તનશીલ, અપરિવર્તનશીલ, કંઈક નવું એક લાવો ને, ઇઝી લાવો એમ આપણી માટે, બાળકો થોડાક મોજમાં રહે, બરાબર ને. તેની માટે શું કર્યું? તો કે હવે વૈકલ્પિક પસંદગીમાં રેખક લાવવામાં આવ્યો. એ શું કરશે? તો કે રંગ સર્જક પદાર્થની જે હાજરી હશે એની અંદર પુનઃ સંયોજિત અને પુનઃ બિન સંયોજિત જે ભાગ છે એને રંગને આધારે અલગ પાડી દે, બરાબર. સાવ સિમ્પલ થઈ ગયું. એક્ઝામ્પલ આપણે સમજ્યા કે જો આપણે RDN છે અને આપણે બીટા ગેલેક્ટોસાઇડ્સની અંદર નાખશું, બરાબર, તો એ શું કરશે? તો કે બીટા ગેલેક્ટોસાઇડ્સ ઉત્પન્ન કરતા જે જનીન છે ને એને જે નિષ્ક્રિય કરી નાખે. અને આ ઘટનાને શું નામ આપ્યું? તો કે નિવેશી નિષ્ક્રિયતા, બરાબર છે. અને જો નિવેશ નહીં હોય, મીન્સ કે કોઈ ભાગ નિષ્ક્રિય થયો નહીં હોય, તો આ જે બેક્ટેરિયાની અંદર જેટલી વસાહતો બને છે એનો રંગ કેવો આવશે? ભૂરો આવશે. નકર કેવો આવશે? સફેદ. અથવા તો સોરી, રંગ જ નહીં આવે, તમે એવું કહી શકો, બરાબર. જો નિવેશ નહીં હોય તો ભૂરો રંગ આવશે. નિવેશ હશે એનો મતલબ કે જો કોઈ ભાગ નિષ્ક્રિય થયો હશે ને તો રંગ આવશે નહીં. સમજાઈ ગયું, બરાબર. આખો ટોપિક છે ને શાંતિથી તમે વાંચજો, બરાબર. એક બે વાર તમે વાંચશો એટલે વધારે ક્લિયર સમજાઈ જશે, બરાબર. ટોપિકમાં કાંઈ નથી, તમે જુઓ ને ટોપિક બહુ સરળ જ છે, મુદ્દા પાડીને વ્યવસ્થિત લખજો, સમજાઈ જશે ચોક્કસ, બરાબર.
અને આ ખાસ તમારે સમજવાનું છે કે આપણે જેટલો પણ પ્રોબ્લેમ ઉપર ક્રિએટ કર્યો ને ટોપિકમાં એનો જવાબ આપણને અહીંયા મળી ગયો, એટલે આપણી માટે પ્રક્રિયા હવે ઇઝી પડી ગઈ છે, બરાબર છે. તો આ છે આપણું બાયોટેકનોલોજી ટૂંકમાં. ઓકે, તો આ ક્લોનિંગ વાહકમાં જે ત્રીજી વિશેષતા હતી ક્લોનિંગ જગ્યાઓ એને પણ આજે સમજી લીધી છે આપણે. ચોથી વિશેષતા આપણે બાકી છે જેના પછીના લેક્ચરમાં આપણે જોઈ લેશું, બરાબર. તો વિડીયો છે એ પોઝ કરીને બોર્ડવર્ક તમારી બુકમાં લખી લેજો, બરાબર છે. ઓકે, તો અહીં આપણે કીધું એ પ્રમાણે જો નિવેશ નહીં હોય તો ભૂરો રંગ આવશે અને જો નિવેશ હશે તો રંગ આવશે નહીં. એને આપણે પુનઃ સંયોજિત ઘટક એવું પણ નામ આપી શકીએ, બરાબર. અહીં આપણે કીધું છે એ પ્રમાણે કે જો પુનઃ સંયોજિત ઘટક છે બંને માધ્યમમાં અને વૃદ્ધિ જ નહીં થઈ શકે. તો આવો સરસ મજાનો ટોપિક ત્રીજી વિશેષતા ક્લોનિંગ વાહકની છે, એને તમે વ્યવસ્થિત વાંચી લેજો, બરાબર. બોર્ડવર્ક તમે વિડીયો પોઝ કરીને ત્યારે લખી લેજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે પૂછી શકો છો. ચોથી વિશેષતા છે અને પછીના લેક્ચરમાં આપણે જોવાની રહેશે. ઓકે, થેન્ક યુ.